રાજકોટ શહેર ભાજપમાં જૂથ વિવાદનો મામલો ગરમાયો છે। મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડિયાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે। કહ્યું કે અમારી પાસે ફરિયાદ આવશે તો પ્રદેશમાં રજૂઆત કરીશું। વિવાદ મનપાનો છે, અમારો વિષય નથી। બહેનોને તો નાની નાની વાતમાં રોવું આવી જતું હોય છે। ભાજપ એક પરિવાર છે, એક પરિવારમાં મતભેદ હોય છે, મનભેદ નથી। હજુ સુધી મારી પાસે કોઈ ફરિયાદ નથી આવી તેવું જણાવ્યું। हाँ, महिला प्रमुख छू पण खास एवं कई छे ज नहीं। जे रीते बधा चगावे छे घणीवार एवुं होय छे के बेनो अंदरो अंदर वातो मोटे मोटेथी करता होय ने तोय कोकने एम थतुं होय के आ विवाद छे, पण एक्चुअली विवाद होतो नथी। अमारा बेन छे एटला सोबर छे मेयर, ई तमे बधा जाणो छो, अने दर्शिता बेन पण एटला सोबर छे। पण ई कांईक वात करता अमे घणी वखत बेनो बेनो एटला जोर जोरथी हसता होय के वात करता होय तो एनो विवाद होतो नथी। ई भाई छे ने मारो विषय नथी, केम के ई आरएमसी नो आखो विषय छे। हूँ एक संगठननी महिला विंगनी प्रमुख छूं, એટલે આ બધું મારો કઈ વિષય ન હોય અને એમાં કાર્ડ કે કઈ જે કઈ થતા હોય ત્યારે મને કઈ ખબર જ નથી। એટલે હવે ઈ ખબર નથી, જો ઈ મારો બધો મેં કીધું ને આરએમસી મારો વિષય નથી। હા, એટલે અમે એમ કહેતા હોય છે, પણ બેનું છે ઘણી વખત બેનુંને તો નાની નાની બાબતમાં રોવું આવતું હોય છે અને બેનું આપણે કહી છીએ કે પુરુષો રોઈ શકતા નથી, બેનો રોઈ શકે છે। આપણે કોઈ પણ દુઃખદ કાર્યક્રમમાં પણ એવું તમે જોતા હો છો। એટલે આવું એવું એનો વિષય એવો નથી હોતો કે એટલા બધા દુઃખી છે કે એટલા બધા ઓલા છે। જો ઈ બધો વિષય પ્રમુખનો છે અને હા, એટલે ઈ મારો हाँ, महिला प्रमुख छी। अमे लोको जे अमारी रीते अमारी पासे आवशे फरियाद तो अमे रजूआत करशुं, पण अमारी पासे कोईनी एवी फरियाद मारी पासे नथी आवी ना, कोई बहनोनी नथी आवी, कोई बहनो। हाँ ना, एवुं कई होतुं नथी। भाजप छे ई परिवारनी पार्टी छे, वसुदेव कुटुंबकमने हमेशा माननार पार्टी छे। एटले आजे ज्यारे एक परिवारमां 4 થી 5 जणा होय ने तोय नानुं मोटुं कंईक थातुं होय छे, पण आ कहे छे ने के कोई पण एक भाईओ भाईओ नहीं थोड़ोक मनभेद होय छे पण मतभेद नहीं होतो। हाँ, એટલે 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 આમાં હોઈ શકે એવું કોઈને, પણ એનો અર્થ એવો નથી કે પરિવાર ભાજપ પરિવારમાં કઈ છે। એટલે મેં મારી હાજરીમાં કઈ થયું જ નથી એવું કોઈ પણ વસ્તુ। પણ આપણે કોઈ પણ પરિવારમાં તમારા પોતાના પરિવારમાં એવું થતું હોય છે, કાકા બાપાના ભાઈઓ હોય છે, બહેનો હોય છે। હા, હું રજૂઆત મારી આગળ ફરિયાદ આવશે કરીશ, પણ મારી આગળ પ્રમુખ તરીકે કોઈ પણ જાતની ફરિયાદ નથી આવી। અને મેં કીધું એમ કે ભાજપ જો લીલુબેન છે એ મારા ખાસ બેનપણી પણ છે અને અમે ઘણીવાર સાથે પણ હોય છે, પણ હજી લીલુબેને મને કોઈ પણ જાતની ફરિયાદ કરી નથી। અને અમે પૂછ્યું તો મને એમ કીધું ના બધું બરાબર જ છે બેન, એવું કાંઈ છે જ નહીં, આ ખોટું મીડિયાવાળા ચગાવે છે, આવું કીધું મને। હવે મારે પછી એટલે એ પોતે નથી ના પાડે છે તો શું થાય। અને મેં કીધું એમ કે બહેનોને ઘણી વખત એવું થતું હોય કે પ્રેશરથી કાંઈ એવું થઈ જતું હોય તો એનો અર્થ એવો નથી કે આ પરિવારમાં તિરાડ છે। હા, તો તમે એને પૂછી લીધું ને કે એને શું પ્રોબ્લેમ છે? મને એને ના પાડી, મેં એને પૂછ્યું કે બેન કઈ પ્રોબ્લેમ છે તો મને એને ના પાડી। હા, પણ હા, અને મીડિયા સામે રોવા માંડ્યા હતા, પણ મને ના પાડે છે। જ્યારે પરિવાર પૂછે છે, પરિવારના હેડ તરીકે પ્રમુખ હું પૂછું છું તો મને એમ કહે છે કે ના બધું બરાબર છે, તો પછી મારે શું કરી શકાય? હા, એ આ મહિલાઓનો વિવાદ છે જે થતો હોય થોડોક બધાય નાની વસ્તુનો જે મોટો ઇસ્યુ આપે છે, પણ એવું નથી। કોર્પોરેશન ભાજપે ખૂબ કામ કર્યા છે। આપણે જોઈ છીએ કે છેલ્લા રાજકોટમાં છેલ્લા 20 વર્ષમાં જે વિકાસના કામ થયા છે, ફ્લાયઓવરથી માંડીને એમ્સથી માંડીને ઇન્ટરનેશનલ એરપોર્ટથી માંડીને એકોએક અટલ સરોવર, નવું રેસકોર્સથી માંડીને એકોએક મોટા મોટા પ્રોજેક્ટ અને આટલી આવાસ યોજના, આટલું બધું સારું કામ થયું છે, તો અમારે શું કામ બીવું પડે? ના, એવું નથી। હું આટલા વર્ષ થયા છું, મારો પરિવાર છે, મારા પરિવારમાં કોઈ નથી। મારા મિસ્ટર ક્લાસ 1 ઓફિસર તરીકે રિટાયર્ડ થયા છે, એ ગવર્મેન્ટ ઓફિસર છે, એ કોઈ દિવસ પાર્ટીના ખેસ ન પહેરી શકે, આપ બધા જાણો છો કે છતાં મને કોઈ દિવસ એવું નથી ગોડફાધરની જરૂર પડી કે નથી। ભાજપ છે એ પરિવાર છે, હંમેશા પરિવારની જેમ જ રહે છે, પણ પરિવારમાં ઘણી વખત નાના મા દીકરાને થતું હોય છે એવું નાનું ખાલી નાના બોલું થતું હોય મતભેદ, તો એનો અર્થ એવો નથી કે પાર્ટીમાં મનભેદ છે। મતભેદ તો બધાને હોય, જેમ 5 આંગળી સરખી નથી ને એવી રીતે। એટલે મારી તમને સૌને વિનંતી છે કે આવો ખોટો કોઈ ઇસ્યુ ન ચગાવતા, અને બધા ભાજપ છે એ વસુદેવ કુટુંબકમમાં સમજે છે, એટલે એની પરિવારની એક ઇજ્જત રાખજો।